દરેક શહેર અને દરેક જિલ્લાના દરેક તાલુકામાં જેટલા ભારતીય જનતા પાર્ટીના ચોરોના ઇલીગલ કન્સ્ટ્રક્શન છે ને એ બધાની યાદી તૈયાર કરીએ. વાહ, એવું કરીએ. તોડા બધું પહેલા, બરાબર. ગરીબોનું તોડવા ઊભા થયા છો ને, આ તમારા માણસોએ જે મોટી મોટી ઇમારતો ગેરકાયદેસર રીતે ઊભી કરી છે અને ગેરકાયદેસર રીતે જમીનો પર કબજા કરે છે, બધું પહેલા ખાલી કરાવો. એટલે એ તો ક્લિયર કટ મેસેજ હતો કે અમારી સામે લડ્યા તો કચડી નાખવાના, તોડી નાખવાના. અત્યારે ધમકીઓ આવે છે મને કે 6 મહિના નાખી દેશે, 12 મહિના નાખી દેશે, ફલાણા કેસમાં નાખી દેશે. અરે મેં કીધું મારી જ નાખી દે, મકાન તોડી દીધું છે. 7 FIR કરી છે ટોટલ. લાલજીભાઈ કીધું કે રાજનીતિ કરીએ બસ જબરજસ્ત કીધું. ઘાસ કાપવા થોડી આવ્યા છીએ. હા, વાત સાચી. ભજન મંડળીમાં તો છીએ નહીં, રાજનીતિમાં જ છીએ. બીજેપી નથી. બ્રાહ્મણ જૈન અને પટેલ હોય તો અહીંયા બુલડોઝર ના જાય. હા, બ્રાહ્મણ જૈન પટેલ ના ગરીબ હોય તો જાય પાછું. એનો રૂપિયા વાળો હોય તો ના જાય. SC ST OBC માઇનોરિટી તો તમારે જ્યાં હોય ભાજપ વાળા સ્પષ્ટ જ માને છે કે અમને પતાવો, ચાહે રાજ્યમાં ના હોવા જોઈએ, ધંધામાં ના હોવા જોઈએ, સમાજમાં ચાહે આગળ ના હોવા જોઈએ, આમનું પૂરું કરો. સાહેબ અમારી કમનસીબી તો જુઓ સાહેબ, અમારા સ્થાનિક કોર્પોરેટરો, અમારા સ્થાનિક નેતાઓ, સ્થાનિક ધારાસભ્ય કોઈ આજ સુધી અહીં આંટો માર્યો હોય ને તો સાહેબ આ મુંડન કરાવી દઈએ અમે. પણ એમને લુગડા ફાટી જવાની બીક લાગતી હશે કે આ પાપમાં ભાગીદાર ચા અને વસ્તી એમના લુગડા નહીં રહેવા દે, એટલે આવે છે મોઢું લઈને એ લોકો. અને કેવા મકાનો હતા અહીં આવે. ભાઈ કોકને બેભાઈ થવું હોય તો ઓઢવમાં રહેતો હોય, એને મકાન પહેલા વિચાર પ્રાયોરિટી પહેલા અમને મળતી હતી, હવે અમે અનાથ થઈ ગયા. એટલે અમને પ્રાયોરિટી અમારા છોકરા પરિવાર અમારે સગાઈ કરવી મુશ્કેલ થઈ ગઈ સાહેબ. ભેગા નહીં થઈએ તો આપણને પતાવી દેશે, આપણા મકાન હોય કે આપણા ધંધા રોજગાર હોય. એ દિવસે અમારી પર પ્રેશર લાગે જિગ્નેશભાઈ અહીંયા આવશે, બરાબર છે, તો તમે વિરોધ કરશો તો કઈ થશે નહીં, અમે લોકો કરીશું, નામ કરીશું, ધમકીઓ લોકોને આપતા હતા, બરાબર. એટલે અમે જિગ્નેશભાઈ વિનંતી કરી, જિગ્નેશભાઈ તમે આવતા હોય અને તકલીફ થતી હોય, ખોટું થતું હોય તો તમે જિગ્નેશભાઈ થોડી વાર રાહ જુઓ. જિગ્નેશભાઈ રાહ જોઈએ આપણા માટે, બરાબર. એ નિકોલ આવી ગયા હતા, એ નિકોલ આવ્યા હતા, એમનો નિકોલ આવી ગયા. જિગ્નેશભાઈ વિનંતી કરી, જિગ્નેશભાઈ કીધું છો કે તમારું સારું થતું તો હું બગાડવા આવું નહીં. આજે જિગ્નેશભાઈ આવ્યા છે આપણી ખબર લેવા માટે. જિગ્નેશભાઈ જગદીશ પંચાલનું પુતળું બાળવા નહીં આવ્યા, વિરોધ પ્રદર્શનમાં નહીં આવ્યા, આપણી વાત સાંભળવા માટે આવ્યા છે અને આપણી વાત સાંભળીને કદાચ આગળ લઈ જવા માટે આવ્યા છે. લાલજીભાઈ બી આપણી જોડે આવ્યા છે. કદાચ વિધાનસભામાં જિગ્નેશભાઈ જેવો અવાજ ઉઠશે તો આખા ગુજરાતમાં વાતની નોંધ લેવાશે. એ લોકોને ગઈકાલ રાતથી પેટમાં તેલ રેડાયું. મેં મેસેજ નાખ્યો ગ્રુપમાં કે જિગ્નેશભાઈ મેવાણી, લાલજીભાઈ અમારા વિસ્તારની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે અને વિસ્તારના લગભગ બધા મોટા ભાગના લોકો અહીંયા હાલ હાજર છે. જિગ્નેશભાઈ 312 મકાનના લગભગ મોટા ભાગના લોકો અહીંયા હાજર છે. પબ્લિક એક તરફ છે, 5 આગેવાનો એક તરફ છે. અમે એમને કહીએ કે રાજકારણ કરવું જ નહીં, અમારે રાજકારણ કરવું જ નહીં. તમે ખોટું કર્યું છે, બરાબર, તો તમે એ લોકોને ન્યાય આપો. અત્યારે એ લોકો આ મીટિંગ સક્સેસફુલ ના જાય, તમે અહીંયા આવો, બધા લોકો ના આવે, એના માટે 9 વાગ્યાથી મીટિંગ ત્યાં કરીને બેઠા બધા. હું તમે કરો મહેનત, મને કોઈ વાંધો નહીં. મારા ઘેર ખબર લેવા આવે છે, મને ફોન આવ્યો એટલે મેં કીધું મારા ઘેર ખબર લેવા કોણ આવશે, તમે નક્કી કરશો. મારા શ્વાસ લેવાનો તમને પૂછીને લેવાનો. મારા પાર્ટીના નેતા છે, હું યુથ કોંગ્રેસનો સિનિયર રાષ્ટ્રીય પ્રવક્તા છું, અમારા ધારાસભ્ય છે, અમારા દેશના નેતા છે જિગ્નેશભાઈ. લાલજીભાઈ અમારા દેશના સેવાદળના અધ્યક્ષ છે. પાર્ટીના કાર્યકર્તા તરીકે મારી ખબર લેવા માટે એક વાર નહીં 1000 વાર આવશે ને કદાચ રાહુલ ગાંધી પણ અહીંયા આગળ આવશે. હું પાર્ટીનો માણસ છું, કદાચ વિસ્તારના લોકોની ખબર લેવા માટે આવે અને જે તે બધું આપ્યું છે, કોંગ્રેસની સરકારો આપેલું છે, એમને આપ્યું છીનવવાનું કામ તમે કર્યું છે તો આવશે. આમાં કોઈ રાજનીતિની વાત છે નહીં. એ આવશે ને અમે બધું બતાવીશું, જોડે લઈને ફરીશું. એટલે એમને તકલીફ થઈ એટલે અત્યારે એમને આ વડીલો ને લાલજીભાઈ કીધું કે રાજનીતિ કરીએ બસ જબરજસ્ત કીધું. ઘાસ કાપવા થોડી આવ્યા છીએ. હા, વાત સાચી. ભજન મંડળીમાં તો છીએ નહીં, રાજનીતિમાં જ છીએ. જય 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 ભીમ, જય 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 ભીમ, જય 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 ભીમ, ભૂલથી આપી છે પાછળ દબાવવાની નોટિસ, કારણ કે પ્રેશર બન્યું ને એક નોટિસ લાઈન બતા તમારી નહીં, પછી એવું કહીએ નોટિસ ભૂલથી આપી. મકાન આવું હોય તો જોઈ નહીં શકતા. આપણે આખા ગુજરાતની દરેક શહેર અને દરેક જિલ્લાના દરેક તાલુકામાં જેટલા ભારતીય જનતા પાર્ટીના ચોરોના ઇલીગલ કન્સ્ટ્રક્શન છે ને એ બધાની યાદી તૈયાર કરીએ. વાહ, એવું કરીએ. તોડા બધું પહેલા, બરાબર. ગરીબોનું તોડવા ઊભા થયા છો ને, આ તમારા માણસોએ જે મોટી મોટી ઇમારતો ગેરકાયદેસર રીતે ઊભી કરી છે અને ગેરકાયદેસર રીતે જમીનો પર કબજા કરે છે, બધું પહેલા ખાલી કરાવો. અમદાવાદમાં અનેક બિલ્ડિંગો બિલ્ડરોની ગેરકાયદેસર છે, ભોંયરાઓમાં દુકાનો ગેરકાયદેસર છે, એમના ફાર્મ હાઉસ ગેરકાયદેસર છે,
ત્યાં કશું જ નથી થતું, એને નોટિસ નથી મળતી. હવે આ 2 માસની નહીં થાય, મજૂરી વર્ગનો રિક્ષા ચલાવે છે, છોકરો પણ વહુચવા જાય. બધાએ ગાંધીનગર આવવાનું છે હો, ગાંધીનગર ગાંધીનગર જવાનું છે. આવશો ને બધા? હાથ ઊંચા કરો. તારીખ બોલો ભાઈ, તારીખ નક્કી કરીને જાણ તારીખ નક્કી કરી મુકાઈ જાય. ગાંધીનગરની તારીખ નક્કી થાય એટલે જાણ કરીશું. ભાવનગરમાં ઝૂંપડા તૂટે છે એમને કહેવાનું છે, વટામણમાં દેવી પૂજક સમાજના તૂટે છે એમને કહેવાનું છે, રબારી વસાહત ઓઢાવ અંબાજી એ પણ આવશે, કેશવનગરના ઠાકોર સમાજના ભાઈઓને પણ કહીશું. આખા ગુજરાતમાં જ્યાં પણ ગરીબોને બરબાદ કરે છે, ગરીબોનું નખો દ્વાળે છે, ગરીબોના ઘર તોડે છે, બધા જ ગરીબો સાથે મળીને લડો. લડજો. બરાબર? બધા લડવા રેડી? બધા ગાંધીનગર આવવું પડશે હો ભાઈ. આમાં બધા લોકોને ખબર હોવી જોઈએ, જ્યાં અત્યારે બુલડોઝર ફરે છે ને સરકારનું, કે દાદાનું બુલડોઝર, દાદાનું એના બાપનું બુલડોઝર હોય ફેરવે છે, એ મોટા ભાગે ઠાકોર, દલિત, માલધારી, દેવી પૂજક, મુસ્લિમ, ગરીબ વસ્તી જે છે, એસસી, એસટી અને ઓબીસી અને લઘુમતી, આ ચારના જ પેલા ઉપર બુલડોઝર ફરે છે. અને આપણાને બધાને એ વેચીને નોખા નોખા ભાગમાં રાખી અને એ લોકો ગાદીએ બેસે ત્યારે તમને બધાને મૂર્ખ બનાવે અને આપણે બધા મૂર્ખ બનીએ છીએ. આ વખતે બધા ભેગા થઈએ, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, આ ચારે ભેગા થઈને સરકારને કહીએ કે બુલડોઝર અમારા ઉપર શું કરવા ફેરવે છે ભાઈ? અમારા ગરીબોના મકાન તને જડે છે? આ બધા દ્વારકામાં બેનો 400 ગરીબોનો ઘર પાડ્યા, અંબાજીમાં 90 ના પાડ્યા, બીજાને નોટિસો મળી છે 3000 પાડવાના છે. અહીં દેવી પૂજકોના વટામણમાં એને નોટિસ આપી છે. અને અમદાવાદમાં રામદેવપીરના ટેકરા, ત્યાં મકાનો જે ત્યાંનો પેલો ગુલબાઈ આપણે રામદેવપીનો જે સેટેલાઇટ વાળો ટેકરો છે ને એને, અને આ તમારા ટેકરા શું કહેવાય છે? ભવાનીનગર. અહીંયા નોટિસ. એટલે જ્યાં જ્યાં દલિતોની, જ્યાં જ્યાં માલધારીઓની, જ્યાં જ્યાં ઠાકોરની, એસસી, એસટી, ઓબીસીની વસ્તી છે, ત્યાં જ નોટિસો જાય છે. ભેગા નહીં થઈએ તો આપણને પતાવી દેશે, આપણા મકાન હોય કે આપણા ધંધા રોજગાર હોય. જિગ્નેશભાઈએ કીધું એમ ગાંધીનગરની તારીખ નક્કી થાય ત્યારે આવશો ને બધા? કોઈ ભાડું નહીં આપે આવવાનું, પોતાના ખર્ચે આપવાનું હોય, આપણે પોતપોતાના ખર્ચે લડવાનું. આવશો ને? હે? સપરિવાર એક વખત બધાએ આ કાયમ આપણને રોડ ઉપર લાવી દે કાયમ માટે, એના દાડે એક જ દાડો બધા લોકો તો આગળ ભેગા થઈએ. પોતપોતાના ખર્ચે નહીં, મારી ગાડી લઈ લેવાય પણ બધા આપવા તૈયાર છો? ભાડું નથી લેવાનું. બહુ સરસ. સાહેબ હું તો એક નાનો માણસ છું અને ભાજપનો અંધભક્ત હતો, વાહ. બરાબર છે. અને આ આવી પરિસ્થિતિ જોઈ એટલે મને અંદરથી એમ થયું કે સાલું આ તો કોઈના નથી, ભરોસા નથી, અવિશ્વાસની સરકાર છે, એટલે અમારે બોલવું પડ્યું. અને હું તો બહુ તમારી કદાચ ધ્યાનમાં ના આવે પણ બહુ વિડીયોમાં હું બોલ્યો છું. આ ભાઈ એમ કહે છે કે મને રાત્રે ઉઠીને આવીને તમને મળવાનું મન થાય છે, એટલું સ્પષ્ટ બોલું છું. હું કોઈના બાપથી બિયાતો નહીં, મારે તો નંગા નાયેગા ક્યાં નીચોયેગા કે એ રીતની પોઝિશન છે. બીજા લોકોને એવું છે કે પોતાનું બચાવવામાં પડ્યા છે એટલે બહાર નથી આવતા કોઈ. બરાબર. સ્વાર્થ છે. હા બસ આ સ્પાર્કના લીધે નથી, પણ અસંતોષ બધામાં છે ને છે. અમારું ડાભી તો પહેલાથી સાહેબ અમે સોગન ખાઈને ઊભા છીએ કે આમાં લડત લડવી. ભલે બીજા 200 મકાનો અમને સાથ આપે કે ના આપે, આ બધા સાક્ષી છે, પૂછજો તમે. અમે સોગન ખાતા કે અમારે લડવું અમારે હકની લડાઈ લડવાની. નહીં લડીએ તો કોઈ મતલબ નથી, પહેલાથી હારી જવાનો મતલબ શું? અત્યારે એઠા એમને નહીં મૂકીએ. હા કોર્ટ કદાચ આદેશ આપશે કે ભાઈ તમે ગેરકાયદેસર છો, તમને નહીં મળે, એ વસ્તુ સ્વીકારે, પણ અમારે સુપ્રીમ કોર્ટ સુધી લડવું એ પ્રમાણે અમે બધાની લડત હતી, આજે છે અને આવતીકાલે પણ રહેવાની છે. પણ અમારા તમે દુઃખમાં સહભાગી થવા આવ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. પણ અમારા આ વૃદ્ધોની એવી હાલત છે કે જાણે અનાથાશ્રમમાં પેલા વૃદ્ધાશ્રમમાં રહેતા હોય ને એવી પબ્લિકને અમારે અત્યારે એવી પોઝિશન થઈ ગઈ છે. પણ હવે જો આ એમ કહે છે અમારા નેતાઓ, અત્યારે અહીં સ્થાનિક નેતાઓ કહી ગયા આપણને કે ભાઈ અમે જવાના છીએ કાલે અમારે છે, એ બધી લોલીપોપ આપે ના આપે, પણ આપણે જે બી લડત લડવી છે લડવી પડશે, નહીંતર અમને કંઈ આપે એમ નથી. ખાલી લોકો બોલે જ છે, વચનો આપીને ફરી જાય છે, એવું છે. એટલે તમે વિધાનસભામાં અમારો આ પ્રશ્ન ઉઠાવો એવી તમને આપણે વિનંતી છે, બરાબર છે? નહીંતર અમારું કોઈ સાંભળે એમ નથી. આ બિહારીની આંધળી સરકાર છે, આ સાહેબના શબ્દો છે કે આખલા ચરી ગયા નાથ મોયડી વગરના, એ બધા ખાઈ ગયા ને અમે નવરા થઈ ગયા. સવાલ ઉપાડીશું. બસ આભાર સાહેબ. સાહેબ જુઓ હું હવે પક્ષમાં તો ક્યાંય હવે રસ જ નથી રહ્યો, કેમ કે દૂધનો દાજેલો છાશે હવે ફૂંકીને પીવા છે. પણ તમે આયા એ અમારું સહભાગ્ય કે તમે અમારી દુઃખમાં ભાગ કર્યો. એક બીજી વાત, આપણને જે લીગલ સપોર્ટ મળી રહ્યો વકીલનો એ તમારા લીધા એ સાહેબનો. હા પણ અમને નથી જવા દેતા, આજ સુધી અમને રોકી રાખે સાહેબ કે તમે ક્યાંય જશો નહીં, અમે અમારી રીતે કામ કરીએ છીએ, વેઇટ એન્ડ વોચ.
પણ અમે શું કરીએ, અમને કોઈનો સપોર્ટ નથી સાહેબ. અમારા જે નુકસાનવાળા છે ને એમને દબાઈ દેવામાં આવ્યા છે. પણ અમે એક છીએ, હવે અમારું તોડવું હોય તો બધું તોડીને લઈ લે એ વસ્તુ અમને સ્વીકાર્ય છે, પણ અમે પાછા નથી પડવાના. ડાભીની બૂથ ખુલે ને એટલે જીત થાય. હા, એક વસ્તુ તો એવી નક્કી છે કે આપણી માંગણીનો લિખિત સ્વીકાર કરે હા તોય આનું ઘર ક્યાંય પાછું આવશે? હા, એ તો આપવું જ પડશે, એમને રિપેર કરવું જ પડશે. કોઈના ખર્ચો 3 સાહેબ. કરોડની મિલકતો તમે તોડી કાઢી, સાહેબ, અમે મોલ જુઓ. તોડી કાઢે, ક્યાંથી પાછું આવવાનું? અમારું નુકસાન લઈને અમે બેસી જઈએ ને આનું તોડેલું ને આ લાઈન વાળાનું તોડેલું અમે જોઈ રહીએ તો અમારાથી નુંગરો કોઈ ના કહેવાય. વાહ વાહ આમનો માણસ. એટલે અમારે એના માટે લડવું પડશે જ. નહીં હોય તો અમે પોળો કરીશું અમારા સમાજનો સાહેબ. પણ એમના જે બી નુકસાન પામ્યા છે એમનું પુરવાર કરવાની અમારી જવાબદારી બને છે. કેમ કે અમે સ્થાનિક નેતાઓના વિશ્વાસમાં બેસી રહ્યા ને આ બધું તોડાઈ નાખ્યું. ધની બને છે. કિન્નાખોરીમાં એ લોકો તોડાઈ નાખ્યું છે, એટલે એ અમારી બધાની નાલેજ જ છે આમાં. અત્યારે તો તકલીફ એ છે જે નેતાના ભરોસે બધા બેઠા હતા ને, હા, એમના અને જેને તમે ચોકીદાર બનાવ્યો તો તમારા બધામાંથી હા, એ જ ચોર એ જ નીકળ્યો. ભાગીદાર અને એ જ ચોર નીકળ્યો. હા, એવું થયું છે. એ જ થયું છે. એ જ ચોકીદાર હું જ ભાગીદાર સાહેબ, બન્યો. અમારી કમનસીબી તો જુઓ સાહેબ, અમારા સ્થાનિક કોર્પોરેટરો, અમારા સ્થાનિક નેતાઓ, સ્થાનિક ધારાસભ્ય કોઈ આજ સુધી અહીં આંટો માર્યો હોય ને તો સાહેબ આ મુંડન કરાવી દઈએ અમે. પણ એમના અમને લુગડા કંઈક ફાટી થાય. જવાની બીક લાગતી હશે કે આ પાપમાં ભાગીદાર ચા અને વસ્તી એમના લુગડા નહીં રહેવા દે, એટલે આવે છે મોઢું લઈને એ લોકો. સાહેબ, એટલે અમે તો નોંધારા જ છીએ, પણ તમે જો આયા હો ને સપોર્ટ કરતા હો તો વેલકમ. આપણે બધાનું સ્વાગત કરીએ છીએ. અને આ લોકશાહી છે, એમાં બોલવાનો દરેકને અધિકાર છે, વિરોધ કરવાનો અધિકાર છે, પણ અમને દબાઈ દેવામાં આવે સાહેબ. પ્રેશર છે અને છે. બીજી મારી એક અપીલ તમને હતી, સોરી એક જ મિનિટ. આપણે સમાજના બધા જવાનિયાઓ છે ને, રબારી સમાજનો મૈણમાં ને પૈણમાં જો બેઠક હોય ને, એ જઈને બીજું કોઈ થાય કે ના થાય, જો જવું તો જેના હગાવાલામાં જો આ વાત મૂકો મૂકવાની 100%, મૂકવાની ને 100%, કહેવાનું 100%. કે અમારી આ લોકોએ આવી દશા અને કેવા મકાનો હતા. અહીં આવે ભાઈ કોકને વેવાઈ થવું હોય તો ઓઢવમાં રહેતો હોય છે એને મકાન. હવે પહેલા વિચાર પ્રાયોરિટી પહેલા અમને મળતી હતી, હવે અમે અનાજ થઈ ગયા. એટલે અમને પ્રાયોરિટી, અમારા છોકરા ફરીવાર અમારે સગાઈ કરવી મુશ્કેલ થઈ ગઈ સાહેબ. એ 100% વસ્તુ છે. હા, તો બરાબર, આ એક સ્વીકારવું જ પેઢી- પડશે. એક પેઢીની આખી એને કમાણી નિકંદન કાઢી નાખ્યું સાહેબ. પેઢીનું કમાણી નિકંદન કાઢી નાખ્યું સાહેબ. 100% કાઢી નાખ્યું છે. જે વાત કરી હતી ને કે તમે ડાભી વાળાએ જેમ કે ભેગા થઈને નક્કી કર્યું છે કે બીજા બધા લડક ના લડે, અમે લડશું. હું માનું કે બધાએ Commitment સાહેબ લડશે. આપેલું છે તમે. બરાબર, તમે કમિટમેન્ટ આપ્યું. મારું ખાલી એટલું, આ ઓઢવના કે જે પણ ડિમોલિશન જ્યાં જ્યાં થયું છે, જેને અન્યાય થયો છે, લડનાર વ્યક્તિ જ્યાં સુધી હેઠો નહીં બેસી જાય ને ત્યાં સુધી અમે લડવામાં ભેગા છીએ. લડનારો પોતે ના બેસી જાવ. જો ઈશ્વરભાઈ લડવા રબર તમારા એમ જેવા. કહેવત છે ને, કજ્જાનો ધણી જે છે ને એ પાકવો કજ્જાનો ધણી ના ફસકી જાય ને તો સુધી અમે તમારા ભેગા. કજિયાનો ધણી. લડવા માંગતા હોય ને તો સુધી તમારા ભેગા. ઈશ્વરભાઈ જેવા જો કજિયાના ધણી ઉભા થાય તો હું તમને એક દાખલો કહું. એનો ભાઈએ કીધું એમ વોટિંગનો આખા અઢવની અંદરમાં વોટિંગ ચાલુ થાય અને ડાભીનો બૂથ ખુલે ને ત્યારે બીજેપી જીતી જાય. કોટાળા ઘડનારાનો ગુણ ના ભૂલાય. પણ અને બધું આ કહે છે, મને યાદ આવે છે કે એના મારા માથાના બાલ પડી જાય એટલી ભાગડીઓ પહેરાઈ છે. એટલું કર્યું છતાંય પણ ડાભીનો અમને ફફડાટ થાય, ડાભીનો બૂથ ખખડે ને પ્રચારમાં આવી કે સાહેબ આટલા ચૂસ ભાજપવાળા હતા, છતાંય એમના પર કોડીઓ માર્યો છે. હવે ધિક્કાર છે, મારે તો કહેવું નથી તમે કોંગ્રેસમાં આવો એવું, પણ ભળી જો એટલું જ ખાલી કારણ કે એ બીજેપી નથી. બ્રાહ્મણ જૈન અને પટેલ હોય તો અહીંયા બુલડોઝર ના જાય. હા, બ્રાહ્મણ જૈન પટેલ ના ગરીબ હોય તો જાય પાછું, એનો રૂપિયા વાળો હોય તો ના જાય. એસસી એસટી ઓબીસી માઇનોરિટી તો તમારે જ્યાં હોય ભાજપ વાળા સ્પષ્ટ જ માને છે કે અમને પતાવો, ચાહે રાજ્યમાં ના હોવા જોઈએ, ધંધામાં ના હોવા જોઈએ, સમાજમાં ચાહે આગળ ના હોવા જોઈએ, આમનું પૂરું કરો. એ જ એમનું હથિયાર છે ને એ રીતે એ લોકો ઉપયોગ કરે છે. આપણો અત્યાર સુધી ઉપયોગ કર્યો છે, હવે પણ ક્લિયર છે. આ તમારો મેસેજ આખો અહીંનો આખા ગુજરાતમાં ફરે. ગુજરાતના જ્યાં જ્યાં અમે છેડે જઈએ ને એ લોકો કહે છે કે ભાઈ ઓઢવમાં જે થયું ને એ બહુ ખોટું થયું. આ ખોટું થયું તો બધા હવે સ્વીકારે છે. સાહેબ આખી કોંગ્રેસ છે. લાલજીભાઈ અને જિગ્નેશભાઈ મેવાણી નેતા. આજે હું તમને નમ્ર વિનંતીથી કહું છું કે ઓઢવ વસાવતમાં દલિત હોય યા રબારી હોય, કોઈને પણ ન્યાય અપાવવા માટે કટિબદ્ધ રહેજો, જેથી કરીને હું કોંગ્રેસના કાર્યકર છું ઊંચા કોલરથી જીવી શકું. બરાબર છે. સ્વાભિમાન માટે લડવું. અમારા કારણે તો એવું નક્કી જ છે, હવે તમારા કોલર છે ને એને નીચે નહીં થવા દઈએ. બસ, સ્વાભિમાન જોઈએ આપણે. એ લડત તો આટલી અમે મારી રિક્વેસ્ટ છે. સ્વાભિમાનથી જોવું. તમારો વારો આવજો. દલિતો બહુ ના બોલો આપણે, ચિંતા નહીં. એ તો 3 કરોડ નો બંગલો. આની એક આખી પ્રોપર ફિલ્મ બનાવો યાર. અને મારો મકાન નંબર 83 છે. 3 કરોડનું કોનું મકાન એટલે યાર શું કહેવાય? મારો મકાન નંબર 83. રોડ ચાલુ થાય ને જે રોડ તો પહેલા નંબરથી ચાલુ થાય, પણ સીધો 75 to 83 આવે અને 83 ફોર પૂરો થઈ જાય રોડ.
એટલે એ તો ક્લિયર કટ મેસેજ હતો કે અમારી સામે લડ્યા તો કચડી નાખવાના, તોડી નાખવાના. અત્યારે ધમકીઓ આવે છે મને કે 6 મહિના નાખી દેશે, 12 મહિના નાખી દેશે, ફલાણા કેસમાં નાખી દેશે. અરે મેં કીધું મારી જ નાખજે ને ભાઈ, મકાન તોડી દીધું છે. આમાં હું 7 FIR કરી છે ટોટલ. હમણાં કરી કે નવી? હમણાં નવી કરી? નવી નહીં કરી, 2 હમણાં બની. અને મેં તૂટી જતા અહીંયા વોરન વિડીયો બનાવ્યો હતો, 1.5 કરોડ લોકો જોયો હતો. મેં કીધું આ કામ તે કર્યું છે ને, કાયરોનું કામ કર્યું છે ને, અમે સુરવીરતાથી લડવાના છીએ. અને અમે મારે સાથ છે. અચ્છા, મારે સાથ છે. 4 ગુજરાતમાં, 1 મહારાષ્ટ્રમાં, 2 આસામમાં. તમારી સાથે સાથે જ એની હું જોડે જ છું તમારા સાહેબ, જોડે જ છું.